આપ ચા પીવા માંગતા હોય કે પાણીપુરી ખાવા માંગતા હોય, મોટી ખરીદી કરતા હોય, શાકભાજી, દૂધ, દહીં અને રોજિંદા વસ્તુઓ ખરીદવા માંગતા હોય, ભલે તમારા ખિસ્સામાં પાકીટ ન હોય, ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે તમારી પાસે મોબાઈલ છે. QR કોડ સ્કેન કરો અને ચૂકવણી કરો. યુપીઆઈએ વ્યવહારો ખૂબ જ સરળ બનાવ્યા છે. જ્યારે યુપીઆઈ નહોતું ત્યારે વ્યવહારો રોકડમાં થતા હતા, ક્યારેક ચેક પર સહી કરીને આપવામાં આવતા હતા. આ વાત બધા જ જાણે છે, પણ શું આપ એ જાણો છો કે આપણા દેશમાં પહેલો સિક્કો ક્યારે ઉપયોગમાં લેવાયો હતો? પહેલી કાગળની નોટ ક્યારે છાપવામાં આવી હતી? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની રચના ક્યારે થઈ હતી? ચલણની શોધ કોણે કરી હતી? અને આ પહેલા રજવાડાઓમાં વેપાર કેવી રીતે થતો હતો? આધુનિક ભારતીય સિક્કાઓ વિશે વાત કરીએ તો પહેલો સિક્કો 19 ઓગસ્ટ 1757ના રોજ કોલકાતામાં ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા બનાવવામાં આવ્યો હતો અને તેને જારી કરવામાં આવ્યો. તે સિક્કો ₹1 હતો અને બંગાળના મુઘલ પ્રાંતમાં પ્રચલિત હતો. વાસ્તવમાં પ્લાસીના યુદ્ધમાં જીત મેળવ્યા પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળના નવાબ પાસેથી સિક્કા બનાવવાનો અધિકાર મળ્યો અને ત્યારબાદ આ સિક્કો બનાવવામાં આવ્યો. સ્વતંત્રતા પછી ભારતે 1950માં પહેલો ભારતીય સિક્કો બનાવ્યો અને તે પહેલા દેશમાં ફક્ત બ્રિટિશ સિક્કા જ ચલણમાં હતા. હવે વાત કરીએ પહેલી કાગળની નોટ ક્યારે છાપવામાં આવી હતી. ભારત સરકારે 15 ઓગસ્ટ 1949ના રોજ પહેલી ભારતીય નોટ બહાર પાડી. આ નોટ પર ભારત સરકાર લખેલું હતું અને અશોક સ્તંભનું ચિત્ર હતું. તેના પર નાણાં મંત્રાલયના સચિવના જ સહી સિક્કા હતા. ત્યારથી ₹1ની નોટ ભારત સરકાર દ્વારા જારી કરાયેલ એકમાત્ર નોટ હતી જેના પર ભારત સરકાર લખેલું હતું. જ્યારે બાકીની બધી નોટ પર RBI દ્વારા જારી કરવામાં આવે છે. 26 જાન્યુઆરી 1950ના રોજ ભારત પ્રજાસત્તાક બન્યું. તે જ વર્ષે RBIએ ભારતીય પ્રતીક સાથે પ્રથમ રિપબ્લિક શ્રેણીની નોટ બહાર પાડી. આ શ્રેણીમાં 2, 5, 10 અને 100 રૂપિયાની નોટ હતી. પછી 1975માં RBIએ 50ની નોટ બહાર પાડી. 1770માં કલકત્તાની બેંક ઓફ હિન્દુસ્તાને ભારતનું પ્રથમ કાગળનું ચલણ બહાર પાડ્યું. ત્યારબાદ 1773માં બંગાળ અને બિહારની જનરલ બેંકે કાગળની નોટ છાપી. બેંક ઓફ કલકત્તા, બેંક ઓફ બોમ્બે અને બેંક ઓફ મદ્રાસ પણ કાગળની નોટો છાપતું હતું. પરંતુ પેપર કરન્સી એક્ટ 1861ના અમલીકરણ પછી પ્રેસિડેન્સી બેંક સિવાય બધા પાસેથી નોટ છાપવાનો અધિકાર છીનવી લેવામાં આવ્યો. હવે એ જાણીએ કે ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના ક્યારે થઈ હતી. 1 એપ્રિલ 1935ના રોજ RBIની સ્થાપના કરવામાં આવી. શરૂઆતમાં RBIનું મુખ્ય કાર્યાલય કલકત્તામાં હતું, જે પાછળથી મુંબઈ ખસેડાયું. અગાઉ RBI એક ખાનગી બેંક હતી જેને 1 જાન્યુઆરી 1949ના રોજ ભારત સરકારે પોતાના કબજામાં લીધું અને હવે તેનું રાષ્ટ્રીયકરણ પણ કરવામાં આવ્યું હતું. હવે એ જાણીએ કે ચલણની શોધ ક્યારે અને કોણે કરી. પહેલા શરૂઆત કરી સિક્કાથી. જો કે ચલણની શોધ કોઈ એક વ્યક્તિ દ્વારા કોઈ ચોક્કસ સમય નથી થઈ. તે એક ખ્યાલ છે જે માનવ સભ્યતાના વિકાસ સાથે વિકસિત પણ થયો. જો આપણે વિશ્વના પ્રથમ ચલણ વિશે વાત કરીએ તો પ્રથમ ધાતુનો સિક્કો લગભગ 600 BCમાં લીડિયા એટલે કે હાલનું પશ્ચિમી તુર્કીના રાજા અલ્યાટેસના શાસન હેઠળ બનાવવામાં આવ્યું હતું. સિક્કા ઇલેક્ટ્રોમ એટલે કે સોના અને ચાંદીનું મિશ્રણથી બનેલા હતા. પંચમાર્ક સિક્કા તે જ સમયગાળાની આસપાસ ભારતમાં ચલણમાં આવ્યા હતા. હવે આગળ બીજી વાત કરીએ કાગળના ચલણની એટલે કે નોટની. તેની શરૂઆત ચીનના સોંગ રાજવંશ એટલે કે 7મી સદીથી લઈને 10મી સદી દરમિયાન થઈ. પછી તેને ફ્લાઇંગ મની પણ કહેવામાં આવ્યું. જો કે નોટનો ઉપયોગ સોંગ રાજવંશ એટલે કે 960 થી 1279 AD દરમિયાન શરૂ થયો. 13મી સદીમાં મોંગોલ સામ્રાજ્યના શાસક કુબલાઈ ખાને આ ચલણનો ઉપયોગ કરીને તેને વધુ લોકપ્રિય બનાવ્યું. ત્યારબાદ 1661માં એક સ્વીડિશ બેંકે તેને યોગ્ય રીતે નોટ જારી કરી. જ્યારે ચલણ ન હતું ત્યારે વેપાર કેવી રીતે થતો હતો તે વિશે પણ જાણી લઈએ. પહેલાના સમયમાં રજવાડાઓમાં કોઈ વસ્તુ કે સેવાની કિંમત બીજી વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવવામાં આવતી. ઉદાહરણ તરીકે અનાજના બદલામાં પ્રાણીઓ, મસાલાના બદલામાં કપડાં, અન્ય કિંમતી ધાતુઓના બદલામાં કિંમતી ધાતુ, સેવાના બદલામાં ખોરાક, કપડાં અને રહેઠાણ જેવું વગેરે વસ્તુઓ.